ગુરુદેવ રામાનંદ સ્વામીને હાથ જોડીને વિનંતી કરીને કહે છે, ગુરુદેવ તમારી પૂજા જેમ ભગવાન સ્વીકારે છે, મારી પૂજા પણ પરમાત્મા સ્વીકારે. ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામી કહે છે કે તમે ભાગવતી દીક્ષા ગ્રહણ કરો, પરમાત્મા તમારી પૂજા અવશ્ય સ્વીકારશે. દીક્ષા એ પરમાત્માના સાથે સંબંધ કરાવનારી છે. આપણે પરમાત્માના પરમ વૈષ્ણવ ભક્ત છીએ અને વૈષ્ણવ પરંપરાની અંદર દીક્ષાને બહુ મહત્વ આપ્યું છે. ત્યાગી હોય યા ગ્રહસ્થ, બંને ગુરુ મંત્ર, ત્યાગીએ ભાગવતી દીક્ષા, ગ્રહસ્થ એ સામાન્ય દીક્ષા અવશ્ય લેવી જોઈએ. કારણ કે એ દીક્ષા છે એ પરમાત્માનો એ મંત્ર છે, એ પરમાત્મા સાથે સંબંધ કરાવનારો છે. આમ પૂછીએ તો ભગવાન મળી જ જાય ને ઠીક, મળે, પણ વહાણમાં બેસીને સમુદ્ર તરો અને તુંબડા બાંધીને સમુદ્ર તરવો, બેમાં જેટલો ફરક છે એટલો આમાં ફરક છે. સત્સંગી છીએ તો શાસ્ત્રમાં તો એમ સ્પષ્ટ છે કે 5 વસ્તુ તો આપણે અવશ્ય હોવું જોઈએ. એક તો પ્રથમ દીક્ષા ગુરુમંત્ર, તુલસીની બેવડી કંઠી. ત્રીજું શિખા, એટલે કે જેને આપણે સાદી ભાષામાં ચોટલી કહીએ છીએ. ચોથું તપ્ત મુદ્રા, પરમાત્માના એ 4 આયુધો, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. અને ઉધ્વપુંડ તિલક, એટલે કે તિલક. આ 5 વસ્તુ હોય ત્યારે પરમાત્મા કહે છે સંપૂર્ણ ભગવાનનો સત્સંગી થયો. એના કરેલા દરેક સત્કાર્યો હું એને સ્વીકારું છું. માટે સંપૂર્ણ યોગ્યતા પાત્ર થઈ અને દીક્ષા અવશ્ય લેવી. ભાગવતી દીક્ષા ન લઈ શકો તો કોઈ વાંધો નહીં, પરંતુ ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ આપણા સંપ્રદાયની ઉજળી પરંપરા અને દીક્ષા દેવાનો અધિકાર પણ ભગવાન સ્વામિનારાયણના મતે મહારાજે આચાર્ય શ્રીને આપ્યો. એ આચાર્ય પાસે જે મંત્ર દીક્ષા લઈ, મહારાજ કે મારો આશ્રિત છે. માટે ગુરુ મંત્ર ન લીધો હોય તો હરિભક્તોએ સંપૂર્ણ પહેલાં તો પૂજાપાઠ આદિક નિર્વ્યસની થઈ અને પછી એ ગુરુ મંત્ર લેવો અને લીધા પછી એ પરમાત્માનું સ્મરણ કરતા એની માળા ફેરવવી. એ પરમાત્માના સાથે સંબંધ કરાવનારી છે. એ મંત્રનો પણ અર્થ એ જ છે કે પરમાત્મા સાથે, પરમાત્મા જ મારી જે કાંઈ છે એ જ છે, એવા અદ્ભુત એના અર્થો છે. માટે અહીંયા જાહેરાત કરી હતી, કાલની પરમ દિવસે પૂજ્યપાદ મહારાજ શ્રી પધારે છે. આપણે પ્રતિષ્ઠા વખતે અનેક ભક્તોએ ગુરુ મંત્ર લીધો તો પણ એક નિયમ, એક તો નિર્વ્યસની હોવો જોઈએ અને પરમાત્માની પૂજા પાઠ કરતો હોવો જોઈએ. આ 2 હોય એ આવીને અહીંયા વાત કરજો. મહારાજ શ્રી પધારે તે આપણે ગુરુ મંત્ર લેવડાવશું. ભગવાન નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામી કહે છે કે વર્ણી, તમે ભાગવતી દીક્ષા ગ્રહણ કરો અને પછી આ સંપ્રદાયનો સર્વ, હું લગભગ મારા અભ્યાસ પ્રમાણે જો કહું તો કાર્તિક સુધી એકાદશીનો પરમ પવિત્ર દિવસ આ સંપ્રદાયની માટે ઉત્તમમાં ઉત્તમ દિન. જે દિવસે ધર્મદેવ દાદાનો જન્મ થયો, જે દિવસે ભગવાન સ્વામિનારાયણે દીક્ષા ગ્રહણ કરી, જે દિવસે ભગવાન સ્વામિનારાયણે આચાર્યની સ્થાપના કરી, જે દિવસે એ કાર્તિક સુધી એકાદશીના દિવસે આજની તારીખે પણ વડતાલની અંદર મુમુક્ષુ જીવાત્માઓને પાર્ષદમાંથી સાધુમાં એને ભાગવતી દીક્ષા મુમુક્ષુને આજ કાર્તિક સુધી એકાદશીના દિવસે આજની તારીખમાં પણ આપવામાં આવે છે.
બીજા અનેક આ પવિત્ર દિવસ છે અને સત્સંગી જીવનની અંદર તો કાર્તિક સુધી એકાદશીને દિવસે દીક્ષાનું બહુ મહત્વ લખ્યું. માટે ગુરુદેવ રામાનંદ સ્વામી દીક્ષા દેવાની વાત કરે છે. વર્ણિએ એ વાતનો સ્વીકાર કર્યો છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સંવંત 18 વર્ષ 57 કાર્તિક સુધી દન પાવન એકાદશી પ્રબોધિને નામ અતિ સુંદર સુખનું ધામ. વિક્રમ સંવંત 1857 કાર્તિક સુધી એકાદશીને દિવસે ગુરુદેવ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણિને ભાગવતી દીક્ષા દીધી છે અને 2 નામ પાડ્યા છે. એક તો સહજાનંદ અને બીજું નારાયણ મુનિ. બોલો સહજાનંદજી મહારાજની જય. નારાયણ મુનિ દેવની જય. માટે નારાયણ મુનિ નામ કહેશે સર્વે પુરુષને વામ, એમ નામ સ્વામી રામાનંદે કહ્યા તે સાંભળ્યા સુખ કંદે. અને આ સુરતની ધરતી ભાગ્યશાળી છે કે આ ધરતી ઉપર એ નામથી આપણને નારાયણ મુનિ દેવની પ્રાપ્તિ થઈ. પછી વર્ણિ સ્વામીને તે વારે કરી પૂજા ષોડશ ઉપચારે કરી પ્રદક્ષિણા દંડવત. પછી પૂજ્યા છે સંત સમસ્ત, સંતોને પૂજ્યા છે. એ રીતે રામાનંદ સ્વામીએ ગુરુદેવ સ્થાનેથી સંપ્રદાયના આચાર્ય સ્થાનેથી નીલકંઠ વર્ણિને ભાગવતી દીક્ષા દીધી. નીલકંઠ વર્ણિ 5મું નામ હતું, 6ઠું નામ સરજુદાસ, 7મું નામ ગુરુદેવ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી પાડ્યું અને 8મું નામ નારાયણ મુનિ પાડ્યું. આ 2 નામ સાધુની દીક્ષામાં નામ પાડ્યા. અને એની પછી ગુરુદેવ રામાનંદ સ્વામીની સાથે વિચરણ કરતા કરતા સોરઠની ધરતીને પાવન કરતા વિચરણ કરે છે. ભાડેર હોય, ધોરાજી હોય, ફરણી હોય, જેતપુર હોય, આ અનેક સ્થાનોને પાવન કરી અને પરમાત્મા આગળ વધ્યા છે. ગુરુદેવ રામાનંદ સ્વામી આજે સહજાનંદ સ્વામીની ઓળખાણ કરાવવા માટે ગામડે ગામડે ફરી અને ઉપદેશ આપે છે. આજથી નવે ટૂંક સમયમાં અમારા સ્થાને સહજાનંદ સ્વામીને બેસાડવા છે. એમ કરી અને ગુરુદેવ રામાનંદ સ્વામી વિચરણ કરતા કરતા જેતપુરની અંદર પધાર્યા છે. ઉંદડ દરબારની ત્યાં પધાર્યા છે. એ પરમ પવિત્ર એ જેતપુરની ધરતી, ધન્ય એ ઉંદડ દરબાર, ભાણા કાપડિયા જેવા મહાન મુક્તાત્મા જીવાત્માઓ કે જે ગુરુદેવ રામાનંદ સ્વામી વખતથી જેમને સત્સંગ હતા, એ રામાનંદ સ્વામી એ સાથે સહજાનંદ સ્વામી આજે ત્યાં પધાર્યા છે. અને હવે વિચાર કરે છે કે હવે લાંબો સમય નથી, ટાણે આપી દેવામાં જેવી મજા છે એવી પછી ખેહીને લઈ એમાં મજા નહીં. માટે સમયે આપી દેવું સારું. ગુરુદેવ રામાનંદ સ્વામી શીખવાડે, સહજાનંદ સ્વામીએ પણ શીખવાડ્યું. રઘુવીરજી મહારાજ આજે એને યાદ કરીએ, આજ એમની જન્મ જયંતિ છે. આજે શીખવાડ્યું સમય થાય તો આપી દેવું. ગ્રહસ્થાશ્રમીને પણ શીખવાડ્યું, ત્યાગીને પણ શીખવાડ્યું, ધર્માચાર્યને પણ શીખવાડ્યું. અને જે સમયે આપી દે એને જેવું મહાન વ્યક્તિત્વ કોઈ નહીં. ગુરુદેવ રામાનંદ સ્વામી આ સહજાનંદ સ્વામીને પાસે બેસાડ્યા છે અને એમનો મત લે છે કે હે વર્ણિ, હે સહજાનંદ સ્વામી, તમે આ ઉદ્ધવ સંપ્રદાયની ધુરા સંભાળો અને આ સંપ્રદાયને વિજયી કરાવો. ચારે દિશા તરફ આની સુવાસ ફેલાય. ત્યારે મહારાજ કહે છે કે રામાનંદ સ્વામી, એ મારો વિષય નહીં, તમે બીજા કોઈકને સોંપો. કારણ કે હું એને યોગ્ય નથી. કારણ કે મને તો આ બધું બહુ ફાવે નહીં. હું તો વનમાં રહેનાર. આ તો મુક્તાનંદ સ્વામીના કહેવાથી લોજની અંદર આવીને પવિત્ર સંતોનું જોઈ અને હું રોકાણ.
મને બહુ ગમતી વાત નહીં સ્વામી. તમે મુક્તાનંદ સ્વામી જેવા બીજા અનેક સંતો છે, એને તમારી ધુરા એને આપો. રામાનંદ સ્વામી કહે છે કે નહીં, તમે જ યોગ્ય છો. અને પછી નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામીએ આ વાત જ્યારે કરે છે, એની પછી નીલકંઠ વર્ણી પણ માટે તમે જ આને રાખો, મને રેવાય દો. ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામી કહે છે કે તમે ક્યાંય માયામાં નહીં બંધાવો. એવું સુણી સ્વામી બોલિયા, સુણો હરિ શુદ્ધ બુદ્ધિવાન, હાર્દ તમારા હૈયા તણું, તે સર્વે જાણ્યું મેં સુજાણ. પણ હું કરું તે વિચારે કરું. ગુરુદેવ રામાનંદ સ્વામી કહે છે, પણ વિચારે ન કરું લેશ, બંધ થાતા દેખું જે ને તેને નાપું આવો ઉપદેશ. એને આવું ક્યારેય ઉપદેશ ના આપું. કોને? તો જેને બંધન થાય. અને પછી ગુરુદેવ રામાનંદ સ્વામીએ સંપ્રદાયના મૂર્ધન્ય સંતો મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી આદિક પર્વતભાઈ જેવા મોટેરા ભક્તો બહેનોની સભામાં બહેનોને બેસાડી અને ભગવાન સ્વામિનારાયણને આજ ગાદી ઉપર બેઠાડવાની વાત રામાનંદ સ્વામીએ એ વખતે મહાસભા ભરેલી. સહજાનંદ સ્વામી જે દિવસે રઘુવીરજી મહારાજને ગાદી સોંપી, તે જ આખા સત્સંગનો મત લીધેલો. આ વાત ચોક્કસ છે, વૈવારિક વાત છે. સર્વસમર્થ હોવા છતાં પણ સમાજનો મત લીધો છે. અને ગમે તેનો નહીં, પવિત્ર ધર્મનિષ્ઠ ભગવાનના ભક્ત, ભક્તિવાદી જે પરમ નિષ્ઠાવાન ભક્ત હતા, એને બધાઈને બોલાવીને અને વાત કરી ગુરુદેવ રામાનંદ સ્વામીએ કે આજથી હું હવે મારી આ ધુરા આ સહજાનંદ સ્વામીને સોંપવા માંગુ છું. ગુરુદેવ રામાનંદ સ્વામીની એની મરજી જાણી પર્વતભાઈ આદિક મુક્તાનંદ સ્વામી જેવા મહાન સમર્થ સંત રાજી થયા. વંદન છે મુક્તાનંદ મુનિને કે જેણે આ સ્વીકાર. નહીં તો મુક્તાનંદ સ્વામી મોટેરા સંત હતા. સ્વામીએ રાજી થઈને હા પાડી, ગુરુદેવ જેવી તમારી ઈચ્છા, તમારી ઈચ્છામાં અમે હંમેશાને માટે અમારું તન સમર્પણ છે. રઘુનાથ દાસ જેવા હતા તેને જરા ન સેટ થયું, પણ મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સંતો હતા એ બધાને આનંદ થયો છે. અને પછી સર્વાનું મંતે ત્યારે મંજૂર થયું, બધા રાજી થયા છે. આજ ઉંદડ દરબારના રાજ્યની અંદર હાલમાં જે જગ્યા ઉપર મંદિર છે, ઘનશ્યામ મહારાજ જે જેતપુર મંદિરમાં વિરાજમાન છે, એ ધરતી ઉપર જ ગુરુદેવ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ગાદી સોંપેલી. ત્યાં પછી બાલમુકુંદ સ્વામીએ એ જગ્યા સંપાદન કરી. સમય જતા ઘનશ્યામ મહારાજ પધરાવ્યા. હરિકૃષ્ણ સ્વામીએ સ્વામીની ગુરુ પરંપરામાં હરિકૃષ્ણદાસજી સ્વામીએ જ્યાં મંદિરનું નિર્માણ કર્યું, આજ એ પવિત્ર ગાદી સ્થાન ચારે તરફ એનો જય જયકાર છે. કારણ કે ધરતી ઉપર સહજાનંદ સ્વામી સ્વયં પોતે ગાદી ઉપર આરૂઢ થયેલા છે. એવી અદ્ભુત એ ધરતી સર્વે સત્સંગ સમાજ અને આજ કચ્છની અંદર ઝાલાવાડ, હાલાર, વાળા તમામ પ્રદેશમાં જ્યાં રામાનંદ સ્વામીના શિષ્યો હતા, ત્યાં રામાનંદ સ્વામી પત્રિકાઓ મોકલે છે. વિક્રમ સંવત 1858 ની અંદર કાર્તિક સુધી એકાદશીના પરમ દિવસે આ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી ઉપર સહજાનંદ સ્વામીને આરૂઢ કરવામાં આવશે. માટે દરેક ભગવાનના ભક્તો, અબાલ વૃદ્ધ, પુરુષ નારીઓ બધાય જેતપુર પધારજો. અને આજ ચારે તરફ પત્રિકાઓ પ્રસરી છે. અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ગાદી સોંપવા માટે તમામ બધાએ ભક્તો, રસોઈ આદિકને બોલાવી અને બહુ મોટો ઉત્સવ કરવાનું નક્કી કર્યું છે. અદ્ભુત મંડપની રચનાઓ થઈ છે. અનેક પાકશાળાઓમાં પાક બન્યા છે. ઉતારાની અદ્ભુત વ્યવસ્થાઓ થાય છે. આજ સોરઠની ધરતી પર જય જયકાર સહજાનંદ સ્વામીનો થાય છે.
અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ પવિત્ર ભૂદેવો બોલાવી પવિત્ર કાળની અંદર સહજાનંદ સ્વામીને પોતા એક અદ્ભુત સિંહાસન ઉપર વિરાજમાન કર્યા છે અને એક બાજુ પોતે ગુરુદેવ રામાનંદ સ્વામી આસન ઉપર વિરાજમાન થયા છે અને સહજાનંદ સ્વામી ને બેસાડી મુખ્ય સિંહાસન ઉપર અને એનો રાજ્ય અભિષેક કરે છે અને આજ તેને જાહેર કરે છે ગુરુદેવ રામાનંદ સ્વામી કે આજથી અમારા સ્થાને આ સહજાનંદ સ્વામી છે એ ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય તરીકે સ્થાપિત કરીએ છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પવિત્ર ગુરુદેવ રામાનંદ સ્વામીએ ઉપદેશ દીધો છે અને ત્યારે નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામી કહે છે કે નીલકંઠ હે સહજાનંદ સ્વામી કંઈક વરદાન માંગો. ત્યારે સહજાનંદ સ્વામી વરદાન માંગે છે કે હે ગુરુદેવ, વિચાર કરો, પોતાના ભક્તને માટે માંગ્યું કે મારું આશ્રિત ક્યારે અન્નદાન વસ્ત્રે ક્યારેય ને ક્યારેય દુઃખી ન થાય. એને તો આવેલા દુઃખ એ મારી માથે આવે, છેલ્લે મૃત્યુ થાય તે કોટી વીછીની વેદનાઓ થાય છે, એ મારા ભક્તને ન થાય, એ મને મળે. અન્ન વસ્ત્ર ને આબરૂ એટલે કે મારો ભગવાનનો ભક્ત થયો, ભગવાન સ્વામિનારાયણનો એ આશ્રિત થયો એટલે એની માથે ક્યારેય પણ એના પ્રારબ્ધની અંદર રામપત્ર લઈને માંગે ખાવાનું લખ્યું હોય તો એ મને મળે, મારો આશ્રિત સુખી થાય. આવા અદ્ભુત વરદાનો ગુરુદેવ રામાનંદ સ્વામીની પાસે માંગ્યા છે અને આજ અદ્ભુત આકાશની અંદર પુષ્પ વૃષ્ટિ થાય છે. આનંદ માતો નથી. આજ સોરઠની ધરતી, જેતપુરની ઉંદડ દાદાનો દરબાર એ અદ્ભુત શોભે છે અને ઢોલ નગારા શરણાયો અદ્ભુત વાગે છે. ધન્યવો બોલો નારાયણ મુનિ દેવની જય.